રાજકારણમાં ઘણા ક્રિકેટર તેમજ અભિનેતાઓ પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે અને હવે મહેન્દ્રસિંહ ધોની પણ કોંગ્રેસમાં જોડાયા છે તેવા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા છે। સોશિયલ મીડિયા પર ધોની અને સોનિયા ગાંધીની એક તસવીર વાયરલ થઈ રહી છે। આ સાથે દાવો કરવામાં આવ્યો છે કે ધોની રાંચી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે। ત્યારે શું ધોની ખરેખર હવે રાજકારણમાં ઝંપલાવ્યા છે કે કેમ તે અંગેનો દાવો કરતી વાયરલ તસવીર અંગે અમે તપાસ શરૂ કરી અને શું પરિણામ આવ્યું જો વાયરલ ટ્રુથના રિપોર્ટમાં। શું મહેન્દ્રસિંહ ધોની કોંગ્રેસમાં જોડાયા છે? સોનિયા ગાંધી સાથેની તસવીર થઈ વાયરલ। રાંચીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડે તેવો દાવો। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીર જુઓ। ભારતીય ટીમના મજબૂત ફિનિશર હવે રાજકારણમાં ઝંપલાવ્યો હોવાની ચર્ચા આ તસવીરના કારણે ઉઠી છે। વાયરલ થયેલી તસવીરમાં સોનિયા ગાંધી અને મહેન્દ્રસિંહ ધોની જોવા મળી રહ્યા છે। આ તસવીરને ફેસબુક પર કોંગ્રેસ પાર્ટી નામના એકાઉન્ટ પરથી મૂકવામાં આવી છે, જેમાં ડીપી તરીકે સોનિયા ગાંધીની પુત્રી અને રાહુલ ગાંધીના બેન પ્રિયંકાનો ફોટો છે। હવે જુઓ ધોની અને સોનિયાની તસવીર સાથે શું લખવામાં આવ્યું છે। લખ્યું છે કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી। તે રાંચીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે। આ તસવીરને 4900 જેટલા લોકોએ લાઈક કરી છે, 202 કમેન્ટ મળી છે અને 2300 કરતા પણ વધુ લોકો આ જ પોસ્ટને શેર કરી ચૂક્યા છે। એટલું જ નહીં, ફેસબુક તેમજ ટ્વિટર પર અન્ય ઘણા લોકોએ આ તસવીર મૂકી અને ધોની કોંગ્રેસમાં જોડાયા હોવાનો દાવો પણ કર્યો। એટલે આ તસવીર જોઈને સવાલ ઉભા થાય છે કે શું ખરેખરમાં ધોની રાજકારણમાં ઝંપલાવ્યું છે? મહેન્દ્રસિંહ ધોની કોંગ્રેસમાં ક્યારે જોડાયા? શું ધોની અને સોનિયા ગાંધી વચ્ચે ચૂંટણી લડવા અંગે વાત થઈ? શું ધોનીએ કોંગ્રેસમાં જોડાવા અંગે વાત કરી છે કે નહીં? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીર જોઈને ઘણા લોકોના મનમાં આ પ્રકારના સવાલ ઉભા થયા। એટલે સત્ય જાણવા માટે અમે તપાસ શરૂ કરી। ધોની અને સોનિયા ગાંધીની વાયરલ થયેલી તસવીર અંગે સૌથી પહેલા અમે ઇન્ટરનેટ પર તપાસ કરી। અમે ગૂગલ પર ધોની મીટ સોનિયા ગાંધી લખ્યું અને થોડી જ વારમાં અમને ક્રિકેટના સમાચાર કવર કરતી એક સમાચાર વેબસાઇટનો રિપોર્ટ મળ્યો, જેની હેડલાઇન હતી T20 ચેમ્પ્સ મીટ પ્રેસિડેન્ટ PM, એટલે કે T20 ચેમ્પિયન રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને મળ્યા। આ રિપોર્ટ 30 ઓક્ટોબર 2007ના રોજ છાપવામાં આવ્યો હતો, કારણ કે તે સમયે ભારતીય ટીમ જે તે સમયે પાકિસ્તાનને હરાવીને T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી। રિપોર્ટમાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે મહેન્દ્રસિંહ ધોનીએ ટીમ સાથે મનમોહનસિંહ અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી। આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ સાથે પણ મુલાકાત કરી। ઇન્ટરનેટ પરથી અમને અન્ય એક તસવીર મળી, જેને જોઈને ધોની કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હોવાના દાવા પર તો જાણે પાણી ફરી વળ્યું। જુઓ આ તસવીર। વાયરલ થયેલી તસવીરમાં ધોની, સોનિયા ગાંધી અને એક સિક્યોરિટી ગાર્ડ દેખાય છે, જ્યારે ઇન્ટરનેટ પરથી મળેલી આ તસવીરમાં 3 લોકો ઉપરાંત શ્રીસંત અને ઇરફાન પઠાણ પણ જોવા મળે છે। વાયરલ તસવીરમાં ઇરફાન પઠાણ ઉભા છે, તે હિસ્સો તો ક્રોપ જ કરી નાખવામાં આવ્યો છે, જ્યારે શ્રીસંતના માથાને એડિટ કરીને હટાવી દેવામાં આવ્યો છે। હવે જરા વિચાર કરો કે જો ધોની કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થવા માટે જાય તો આ બે ક્રિકેટરોને સાથે કેમ લઈ જાય? અને બીજી વાત, ધોનીએ BCCIનું બ્લેઝર પહેર્યું છે, તે ક્રિકેટને લગતા ન હોય તેવા કાર્યક્રમમાં પહેરવામાં આવતું નથી। એટલે ધોની કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને રાંચીથી લોકસભાની ચૂંટણી લડશે તેવો દાવો ખોટો સાબિત થાય છે। થોડા સમય પહેલા અનિલ કુંબલે અને પ્રધાનમંત્રી મોદીની આ તસવીર પણ ખૂબ જ વાયરલ થઈ હતી। લોકોએ દાવો કર્યો હતો કે કુંબલે ભાજપમાં જોડાઈ ગયા છે, પણ આ તસવીર જૂની હોવાનું સામે આવ્યું હતું।
એટલે કુંબલેની જેમ ધોની પણ આવા જ ખોટા દાવાનો શિકાર થયા છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.